આ સાથે જૂનાગઢમાં માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે। સાથે જ 5 બૂથમાં ફરીથી મતદાન કરવામાં આવે તેવી માંગ કરી હતી। તેમણે આ મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારીને પણ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોંકિયા અને મહામંત્રી વીટી સીડાએ આ અંગે ઓબ્ઝર્વરને રજૂઆત કરી હતી। तो आ સાથે ટીવી9 સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, માણાવદરમાં જે પેટા ચૂંટણી થવાની હતી, એક તરફ બીજેપીના જવાહર ચાવડા અને બીજી તરફ અરવિંદ લાડાણી કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા, ત્યારે હવે ગઈકાલે જે મતદાન થયું છે તેની સામે આક્ષેપો થઈ રહ્યા છે। ફેર ચૂંટણીની પણ માંગ કઈ રીતે ચૂંટણી પંચ આખા મામલાને જોઈ રહી છે? શિવાની, જે મતદાન ફેરની માંગ કરવામાં આવી છે, ફેર ચૂંટણીની માંગ કરવામાં આવી છે, શક્યતા પુનઃ મતદાન યોજી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। જે રીતે આ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થયા છે, બૂથ કેપ્ચરિંગ થયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે, આક્ષેપ કરવામાં આવે છે અને તે આક્ષેપની ફરિયાદ રાજ્ય ચૂંટણી કમિશન સુધી પણ પહોંચી છે। રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા આ અંગે એક્શન લેવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। જે રીતે અત્યારે એક્શનની વાત કરવામાં આવે તો જૂનાગઢ ખાતે જૂનાગઢ કલેક્ટર એટલે કે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ ઓબ્ઝર્વર સાથે સાથે પ્રિસાઇડિંગ ઓફિસર જે ઉમેદવારો હતા તે તમામ ઉમેદવારોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે બેઠકની અંદર જે પણ મતદાન થયું છે, ચાહે પુરુષ મતદારોનું મતદાન હોય કે પછી સ્ત્રી મતદારોનું મતદાન હોય, તમામ જે મતદાન થયું છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। કેટલું મતદાન થયું છે, કેટલું મતદાન નથી થયું, મતદાન નથી થયું તેની પાછળ કેવા કારણો જવાબદાર છે, જે મતદાન થયું છે તેમાં કોઈ બળજબરી કરાઈ છે કે કેમ વગેરે પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। જો જરૂરિયાત ઊભી થશે તો વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। આ સાથે સાથે વેબકાસ્ટિંગની પણ મદદ લેવામાં આવી શકે છે। જે વિડીયોગ્રાફી કરવામાં આવી છે, ગતરોજ જે ચૂંટણી થઈ અને તે સમય દરમિયાન વિડીયોગ્રાફી કરવામાં આવી છે તે પુરાવાની પણ મદદ લેવાઈ શકે છે। ન માત્ર જૂનાગઢમાં પરંતુ સમગ્ર રાજ્યમાં આ પ્રકારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે જેથી જે આક્ષેપ પ્રતિ આક્ષેપની ફરિયાદો આવી છે તે ફરિયાદોનો નિકાલ તાત્કાલિક કરી શકાય। જે પણ જૂનાગઢ ખાતેની ખાસ કરીને હું શિવાની વાત કરીશ, જૂનાગઢ ખાતે જે બેઠકનું આયોજન કરાયું છે તેમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। ઓબ્ઝર્વરની હાજરીમાં આ જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે। જે રિપોર્ટ તૈયાર થશે એ કેન્દ્રીય ચૂંટણી પંચ દિલ્હીને મોકલી આપવામાં આવશે। એટલે કેન્દ્રીય ચૂંટણી પંચ આ અંગે નિર્ણય કરશે કે પુનઃ મતદાન કરવું કે પુનઃ મતદાન નહીં કરવું। બિલકુલ નિર્મલ, જે રીતે ચૂંટણી પંચ દાવા કરે છે કે તમામ જગ્યાએ ન્યાયિક રીતે આ ચૂંટણી યોજાય તેનું આયોજન કરવામાં આવતું હોય છે, છતાં પણ બૂથ કેપ્ચરિંગ જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આ લોકશાહીના મહાપર્વમાં સામે આવતી હોય છે। ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચની પણ ગફલત, કારણ કે આવા આક્ષેપો જ્યારે એક ઉમેદવારે કરવા પડે તે પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત। દુર્ભાગ્યપૂર્ણ બાબત ચોક્કસથી કહી શકાય। લોકશાહીનો જે આ દેશ છે, લોકશાહી ધરાવતો દેશ છે અને તેમાં આ દરેક વ્યક્તિને પોતપોતાના રીતે મતાધિકાર આપવાનો અધિકાર છે। પોતાનો ઉમેદવાર કેવો પસંદ કરવો તેનો પણ અધિકાર છે। પરંતુ જે બૂથ કેપ્ચરિંગની ઘટના બને છે, એટલે કે જે ઇલેક્શન કમિશનની ભાષામાં જો વાત કરવામાં આવે તો કોઈ એક જે રૂલિંગ પાર્ટી હોય કે અથવા તો કોઈ પાર્ટીનો જે વ્યક્તિ હોય તેના દ્વારા જઈ અને બોગસ સહી કરી દેવામાં આવે અને બોગસ રીતે મતદાન કરવામાં આવે તેવી જે ઘટના હોય છે તેને બૂથ કેપ્ચરિંગ માનવામાં આવતું હોય છે। પરંતુ આવા કિસ્સામાં બૂથ કેપ્ચરિંગ ગતરોજ જે ઘટના બની છે તે બૂથ કેપ્ચરિંગની ઘટના નથી તેવું અહીં રાજ્ય ચૂંટણી પંચનું કહેવું છે। તેમ છતાં પણ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે, સમગ્ર બાબતે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ રિપોર્ટ તૈયાર કરી અને દિલ્હી ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે। એટલે જે રિપોર્ટ મોકલી આપવામાં આવશે તેના આધારે જ આખરે નક્કી કરવામાં આવશે કે આ બૂથ કેપ્ચરિંગ થયું છે કે બૂથ કેપ્ચરિંગ નથી થયું। જો બૂથ કેપ્ચરિંગ થયું છે તેવું માનવામાં આવે છે, તેવું ફલિત થાય છે, લેખિત રિપોર્ટમાં ફલિત થાય છે, તો પછી શક્યતા છે કે પુનઃ મતદાન થઈ શકે। એટલે લોકશાહી ધરાવતા દેશમાં જો આ પ્રકારની ઘટના બની હોય તો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના આ કહી શકાય। બિલકુલ નિર્મલ, હવે પછીની કાર્યવાહીની કઈ રીતની આશા રાખી શકાય, કારણ કે કેન્દ્રીય ચૂંટણી પંચને પણ આ અંગેનો રિપોર્ટ મૂકવામાં આવશે, ત્યારે કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે? કારણ કે આક્ષેપો તો મોટા થયા છે, સાથે હવે પક્ષાપક્ષીનો ખેલ પણ શરૂ થઈ જશે ફરીથી।
બિલકુલ પક્ષાપક્ષીનો ખેલ શરૂ થશે કેમ કે જે પેટા ચૂંટણી હતી માણાવદર ખાતે એ બંને જે રાજકીય પક્ષ છે કોંગ્રેસ હોય કે પછી ભાજપ, એ બંને રાજકીય પક્ષ માટે એક પ્રતિષ્ઠાનો સવાલ છે. બંને રાજકીય પક્ષના જે સભ્યો છે, કાર્યકરો છે, તેઓ મત અંકે કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે તેવી શક્યતા હતી કેમ કે આ ખરાખરીનો જંગ ચોક્કસથી માણાવદરમાં હતો. માણાવદર જે વિધાનસભા છે તે અત્યાર સુધી કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ જવાહર ચાવડાએ જે રીતે પાર્ટી બદલી અને ભાજપમાં જોડાયા છે ત્યારબાદ હવે કોંગ્રેસ માટે પણ આ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે, તો બીજી તરફ ભાજપ માટે પણ આ સત્તા હાંસલ કરવી એકદમ જરૂરી બની ગઈ છે. એટલે જે સ્થિતિ ઊભી થઈ છે તે સ્થિતિ ઊભી થયા બાદ હવે મિટિંગ કરવામાં આવી રહી છે. મિટિંગમાં જે મતદાન થયું છે તે મતદાનના પાસા ચકાસવામાં આવી રહ્યા છે. પુરુષ મતદારો કેટલા છે, સ્ત્રી મતદારો કેટલા છે, તેમનું તે પૈકીનું મતદાન કેટલું થયું છે, કેટલા નોટા થયા છે, કેટલા લોકોએ મતદાન નથી કર્યું વગેરે પાસા ચકાસવામાં આવી રહ્યા છે. ગતરોજ જે માણાવદર ખાતે ચૂંટણી થઈ છે તમામ જે બૂથ હતા તે તમામ બૂથની જે વિડીયોગ્રાફી કેપ્ચર કરવામાં આવી છે તે વિડીયોગ્રાફીની પણ પુરાવા તરીકે એકઠા કરી શકવામાં આવે છે. જે વેબકાસ્ટિંગ થયું છે તે વેબકાસ્ટિંગના પણ પુરાવા એકઠા કરી શકાય તેવી શક્યતા છે. સાથે સાથે આ જે મિટિંગ થઈ રહી છે જિલ્લા કલેક્ટર અને ઓબ્ઝર્વરની હાજરીમાં તેનું પણ વિડીયોગ્રાફી કરી શકાય તેવી શક્યતા છે. એટલે આ તમામ પુરાવા એકઠા કરી અને દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. એટલે આ પ્રોસેસને પૂરી કર્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ નક્કી કરશે કે પુનઃ મતદાન યોજવું કે નહીં યોજવું. બિલકુલ નિર્મલ, આપની પાસેથી આગળ પણ આ અંગે અપડેટ મેળવતા રહીશું. હાલ આપનો આભાર. તો અત્યારે તો માણાવદર પેટા ચૂંટણીને લઈને વિવાદ સર્જાયો છે અને આ વિવાદ વધુ ગરમાય તેવી પણ પૂરી શક્યતા. એક તરફ જવાહર ચાવડા કે જે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા માણાવદર વિધાનસભા બેઠક પરથી, તે ભાજપમાં જોડાયા અને ત્યારથી જ આ જે આખી બેઠક છે તે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. પેટા ચૂંટણી યોજાઈ, ગઈકાલે અહીં મતદાનની પ્રક્રિયા થઈ અને હવે કોંગ્રેસ તરફથી અરવિંદ લાડાણી જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેણે હવે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે. 5 બૂથોમાં ફેર મતદાન કરવાની પણ માંગ કરાઈ છે.